તમે તાજ પણ બહુ ગોદડા ધોયા. કેટલા ધોયા પણ હતા એટલે બહુ ઝાડવા ઉપર ઉભા ઉભા સીતાફળ ખાઈ ઉપર વહી આવ્યો. કલ્પે નાનો નાનો દેખાય દે મીઠી મીઠી પથારી સીતાફળ પાડોશી જો એમાં માંડવી પાડે મિત્રો. ફરી પાછા હે ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર સીતાફળના વ્લોગમાં. અંદર માથે આવે સાહેબ આ કઈ પાછળ મિત્રો થોડોક બનાવીએ આપણે સીતાફળનો વિડીયો. પાડોશી આ છે ને ડાયરો માંડવી પાડે છે. માંડવી ટ્રેક્ટરથી આપણે કઈ પાડવી નીકળવો આપણે પાડી દેવી એક સારો મિત્રો. મસ્ત મજાના અને સીતાફળ ખાવા આવી જાય છે બધા. અડધી ડોર ભરાઈ ગઈ છે ડાયરો. અને બધાને મિત્રો જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો તમે બધા મજામાં દેશો. સીતાફળ ખાવું હોય તો આવી જઈજો. પક્ષીઓ ખાય છે ને મોજ કરે ઘડિયા. અમે બુલબુલ પિંટુડા કહીએ અમે. કદાચ તમને અવાજ આવતો હોય ના આવતો હોય. ટ્રેક્ટરનો અવાજ આવતો હોય વધારે હતા. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે ને આવી ગયા મહેંદી ઉપર. તારે મહેંદી હે ને ખાય તે ભાંગે નહીં, બહુ ઓલી આવે કડક ચીકણી. ભાંગે નહીં, પાતળી ડાળ હોય ને તો સીતાફળ થોડો એક હતું એ તો લીધું એ મહેંદી પાડવાની. મહેંદી નથી હતા એ લઈ લીધા મિત્રો. પાડોશી જો એમાં માંડવી પાડે આ હે ને ડાયરો માં જ બેઠો છે. હાલો રહ્યો આપણે આને સાળો નથી કરવો નગર પાછું ખોટી જાય ફોજી નાખશે. આવી ગયા આપણે જામફળ એવું આપણે સીતાફળીમાં છે. આ એક સીતાફળ તોડવું છે. દેખાય સીતાફળ બે લઈ લીધા. હાલે મસ્ત મસ્ત સીતાફળ ઉપર એક પેટ્યું મિત્રો એને પાડ લઉં. મિત્રો આપણે હે ને જો ઝાડવા ઉપર ઊભા સીતાફળ ખાઈ. બહુ મીઠું હોય મિત્રો, મજા આવી ખાવાની. અહીંયા ખાઈ ગયા છો મીઠું. અને ડોલ ભરાઈ ગઈ આપણી. માંડવી પાડે છે. માંડવી છે મસ્ત હોય મિત્રો. સીધા મોસમ જાય બતાવડે મસ્ત દેખાય. હવે કઈ વેરાયટી હોય તો આપણને ખ્યાલ નથી ડાયરો. લગભગ ગિરનાર હોય એવું લાગે છે જોતા તો. છે ને હાલે મસ્ત. હાલો ઉપર એક બે સોટા હું પાડ લઉં. મસ્ત મજા રે કલર વાળા સીતાફળ મોટા છે. જોતા જાય હળવે હળવે મિત્ર હોય તો પાડતા જાય. હાલ્યા જાય ઘરે. આ સાતો પૂરો થઈ ગયો. આગળ થોડાક આવશે. આગળ ઓલા ઝાડવા રહ્યા ને ત્યાં એક છે મિત્રો. આવી ગયું મસ્ત મજાનું. ક્યાં છે એક. હાલો મિત્રો બે પાડ લીધા આપણે. હજુ જોઈ ગયો હોય તો કરતા હા મળે. પાડે માંડવી મિત્રો.
બગલા મિત્રો ક્યાં ઠેક અને હું મિત્રો ઉપર વહી આવ્યો કલ્પે નાનો નાનો દેખાય દે તો સીતાફળ ખાઈ ગયા પણ આવડું એક પાડવાનું છે અહીં પાડવાનું છે અહીં પાડવાનું છે આવડું ચાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો કેવો મિત્રો મસ્ત મજાના અહીંયા ને પોપા નહીં ખાઈ જાય છે નકરા પણ એને પાકવા જ નહીં દીધા પોપટ ખાઈ જાય કે કબૂતર બીટ થાય નકરા બેઠા કબૂતર કુવાની બાજુમાં જ ઝાડું છે કલ્પે સામે પડતો નહીં કુવામાં સીતાફળ ફાઇનલી બધા એને પાડી લીધા છે તો આજે છે એટલા સીતાફળ છે જુઓ એમાં છે ડોલ ભરી આ વેળથી પોણી ડોલ ભરી છે બા એટલા સીતાફળ થયા આજ તો કોઈ દાદા નથી આમે થોડાક પડ્યા છે તો હવે હે ને ડાયરો આને સાફ કરી નાખીએ પાણીથી મિત્રો આપણે સીતાફળ ધોવાનું ચાલુ કરીએ અને બાકી કલ્પે જો ઝાડવાનું ફૂલ ઝાડને પાણી પાવાનું ચાલુ કર્યું છે એ શું છે બીટ છે કે ખાડ છે બીટ જેવું છે કઈ કદાચ બીટ કેવું હોય તણાઈ ઉગે છે આમ ક્યાંય ને થોડીક બોલ છે હાલે ઓલું ગરમ થાય પાછા દૂધી મિત્રો કણકા નકરા જ થાય પણ મિત્રો અને દૂધી જ નથી થતી એમાં ગમે એ કારણ હોય હવે આ વર્ષે નથી થતી દૂધી ફૂલ ઝાડ લંઘાઈ ગયા છે કલ્પે હવે આમાં શીંગું વેણવી જ હશે ફાટીને બધા બી ખરી જાય છે ઉપર ન થાટ તો ઓલકાય ખાવા દે એટલે વયું જાય હેઠે જ જવા દીધું ઘડીક જવા દે ને મસ્ત મજાના પી જશે ચાલો હવે હે ને ડાયરો હું મંડી જાઉં સીતાફળ જોવા સીતાફળ મસ્ત મજાના બધા હે ને ધોઈ નાખ્યા અને પથારી કરી નાખીએ સીતાફળ સાંજે રાતે અંધારું થાય એટલે સુઈ જવાનું માથે પથારી કરી નાખી મીઠી મીઠી પથારી સીતાફળની સીતાફળની પથારી મિત્રો મોટા મોટા સીતાફળની પથારી અરે મસ્ત મીઠી મીઠી આવે હું તને બાકી મિત્રો આપણે સીતાફળ હાલો યાને વજન કરવાનું કરી નાખવું વજન હવે ફટાફટ ચાલો મિત્રો અમારે સીતાફળના ગરાક આવી ગયા છે કેટલા લેવાના 500 નો આવે અમે એટલા નહીં વેચતા અમે 5 કિલો વેચીએ ડાયરેક્ટ સીધા હે વંચિકા તો અમારે નથી દેવા રાવા જ હાલ ઉપડો ઘરે પાછા હાલો આપ વંચિકા બેન આવ્યા હે સાસ લેવા નેવ્યા બેન ની કાલની તબિયત બગડી ગઈ આમાં જોતા નેવ્યા નેવ્યા ને તાવ આવી ગયો હે દવા પી લેવાની એટલે મટી જાય બાકી જો મિત્રો આપણે વજન કરી નાખ્યો ડોલમાં ભીજ્યા છે બધા એને 5 કિલો અહીંયા પીડ્યા છે આ મિત્રો આપણે બિયારણ માટે સ્પેશિયલ રાખ્યા મોટા મોટા 250 300 400 ગ્રામના સીતાફળ હા એ ભલે મોટું કેવા પણ મિત્રો એ મોટા એ ક્વોલિટી વાળા હા લાઈટ મારે સીતાફળ મિત્રો અંધારું એટલે નથી સરખું દેખાતું
મસ્ત લાઈટ મારે મિત્રો આજે છે ને આપણે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું જો વરસાદ આવે વાદળ નથી જો કે હમણાં વરસાદ આવે છે નહીં આવું વાદળ છે ને 2-3 દી રહેશે આપણે 20 તારીખ આજુબાજુ સુધી પછી વિખાઈ જાય ને વળી પાછા ને માવઠાની શક્યતા છે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનમાં જોતા મોટી મજબૂત સિસ્ટમ બને અરબી સમુદ્રમાં અને આપણે બંગાળની ખાડીમાં તો હને એવું બતાવે છે વિન્ડીમાં એટલે ઓક્ટોબર એન્ડમાં એટલે 25-26-27 તારીખ પછી આજુબાજુમાં હે ને માવઠાની શક્યતા છે તો આપણે ને માંડવીનું કામ જલ્દી પતાવવું જોઈશે કેમ કે છે ને ડાયરો પછી વરસાદમાં પાથરા પડે એટલે ખરાબ થઈ જાય એટલે એને જલ્દી કામ પતાવવું જોઈએ 2 દિવસ પછી માંડવી પાડવાની થાય કેમ કે એને આપણા ઓલે જે ખેડનું કામકાજ આવે રામજીભાઈ એમના ઓલે રવિવારે પ્રસંગ છે એટલે હમણાં 2 દી તો ટાઈમ નહીં આવે સોમવારે કદાચ મેળ આવે તો સોમવારે આપણે એને માંડવી પાડવાનું થશે મિત્રો છે ને 5 વાગી ગયા છે સાંજના ને આપણે છે ને મિત્રો પંપ રિપેર કરતા હતા રિપેર કરી નાખ્યો મસ્ત મજાનો અને મિત્રો આપણે મોટર આવે ને મોટરનો પંપ ખરાબ થઈ ગયો હતો આવડો આ પંપ ખરાબ થઈ ગયો હતો આ જૂની મોટરનો હે ને કાઢ્યો આવડો હે ને આમાંથી કાઢી અને પાછું આમાં હતી ને મોટર જે નવી આપણે લાવ્યા હતા ને એવી ખાલી લગભગ મહિનો જ હાલી છે આને ખરાબ થઈ ગયો એનો પંપ મોટરનો ચેન્જ કરી નાખ્યો જૂનો પંપ હતા ને જૂની મોટરનો પંપ એ લઈ અને આવડી નવી મોટરમાં નાખી દીધો મસ્ત રેડી થઈ ગયો છે હવે છે ને ડાયરો ટ્યુબવેલમાં આપણે પહેલો રાઉન્ડ લેવાનો છે એમ કે ખાલ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે એને નીમ ઓઇલને એકાદ રાઉન્ડ છે ને મારી દેવી એટલે ને જીવાત આવે એ પહેલાં છે ને મારી દેવી એટલે ને આવે નહીં જીવાત તો એ જવું છે બાકી જો બા હવારે નહીં બપોર લાવ્યા હતા ને સવારમાં લાવ્યા હતા ચેરી ટમેટા લાવ્યા હતા અત્યારે રાતે બનાવવાનું સવારે સાંજે બનાવવાનું થઈ જાય થોડું કમ થયું ચેરી ટમેટા ઝીણકા હાવ સિઝનનું પહેલું શાક છે ટમેટાનું તો હાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં છે ને ભાઈ ના રહી જાય આપણે 2 પંપ ખાલી કરી નાખ્યા અને 3જો પંપ ચાલુ કરી દીધો હોય છાંટવાનો ને બાકી જો અહીં પોપટ બેઠા મિત્રો સીતાફળ ખાવા અહીં સીતાફળ રહી થોડાક વેલકા જ બેઠા જવું દ્યા જ્યાં ખાય ઘા નંદાયરો આપણે 2 બાજુ વાયલું પડે છાંટવામાં કેમ કે તુવેર થઈ ગઈ છે મોટી એટલે એક બાજુથી 2 પડખા ના આવી શકે એટલે ને થાય તે આનકાનું પડખું ઓલી કાંઈ થાય ને તો ઓલી સાઈડનું લેતું આવવાનું એટલે દવા મસ્ત મજાની એને છટાઈ જાય તુવેર મસ્ત થઈ ગઈ ને બાકી સુરત દાદા જો હવે આઠમની તૈયારીમાં છે હવે 15 મિનિટમાં એને સુરત દાદા આઠમી જવાના કેવું મસ્ત દેખાય ને સુરત દાદા આઠમી ગયા છે મિત્રો ને આપણે હવે છે ને કાલનું રાખ્યું કાલ સવારે શાંતિથી દવા ને હવે છે ને ડાયરેક્ટ જવા દેવું ઘરે કેમ કે અંધારું થવા માંડી ગયું છે મિત્રો અમે છે ને થોડાક માંડવીને છોડવા ઉપાડતા જઈ રહીએ સાંજરે રાત્રે ને મસ્ત મજાનો ઓળો કરવા માટે મિત્રો છે ને 7:45 વાગી ગયા છે ને મસ્ત મજાની શિરામણની ને તૈયારી થાય છે ને આપણે એને માંડવીનો ઓળો કરવાનો છે જો કલ્પે છે ચૂલો જેકવી દીધો સામે માંડવી રહી બા બનાવે છે ટમેટાનું શાક બની ગઈ ચૂલે મૂકી દીધું મિત્રો આપણે ચેરી ટમેટાનું શાક મસ્ત મજાનું ને દર્શન ને ભાઈની ગયા છે બધા બોટાદ ગયા છે કઈ ખરીદી કરવા દિવાળીની આજ તો બાને જો
રોટલા ને શાક બે બનાવવાનું થાય તો હાલો ડાયરો આપણો વિડીયો ચાલુ છે ને એટલે ખોખાય શીખાય આપણે હા આને તાવીથો કહેવાય તમે શું કહો કમેન્ટ કરજો હાલે તાવીથો મિત્રો આપણી મસ્ત મજાની માંડવી એને શેકાઈ ગઈ છે ડાયરો તૈયાર થઈ ગયા સુગંધ મસ્ત આવે નહીં કલ્વેશ બા જો લોટ મંડી ગયા બાંધવા આમ જતા ગંગા કે એકલા એકલા ખોખા ખાવ ને ગંગા તમારે ન ખવાય લે તો બે ખાવાનું મન નો કરે મારે ખાવા તમારે ન ખવાય ના ના હાની જમવા માંડી ને જાવું છે મારે તો બધા થાર બપોર આવી હતી ના રાજવાની પૂછી હતી એને આવું નતું ઘરે હુઈ ગઈ બોલી કે બુવા નથી દેવી બુવા દઈશ ને તો દિવાળી હાટે ખાટલા મૂકી પરાણે લાવી નતું આવું દુઆ પાડી દીધી ને તાવડી ગુજરાતી ને રામી પાણી પી લે તમે તાજ પણ બહુ ગોદડા ધોયા કેટલા ધોયા પણ હતા એટલે બધા છે મિત્રો આપણે ઘર પાસે નવા ઘર પાસે આપણે તાર ફેન્સિંગ રહી ને નવા ઘરની પાસે ત્યાંથી તો સાઈડ આપણે ઓલો માર્ગ રહ્યો ને હાઈવે રોડ ના લગીને ગોદડા હુકવા લાંબા લાંબા અળસ કાઢી ઓસાડિયાન ગોદડાન બધું ધોઈ નાખ્યું અળસ કાઢી એમ ને અળસ તો કાળી સાવદેશ ને દી નો આગલી દી હવાઈ નો ક્યાં ધોઈ ની બે વર્ષ ના દી હોય બે તવરાની દી હોય કે કાળી સાવદેશ દિવાળી ની દી હોય હવારમાં અમે અહીં એકલા એકલા ખાઈ ગયો અમારે શિવમ ને પુરુ ને તેમ ગયો તો મને કીધું તમારે ઉંબાવતા રહેજો હાથમાં છોડ દો એ તો પણ વાર લાગે તોડવું ચેપવું ઓલા તાજે તાજાનું અહીંયા તૈયાર મજા આવે ત્યાં લાવતા થઈ જાય ન મજા આવે ના ના હું ઘાય ઘા જાવ ગરમા ગરમ બનતા પહોંચી જાવ ત્યાં વાતમાં ઉંબાવતા રહેજો ને સોનું વંચકા તોડી નાખશે ઘરે ઘા તો પાંદડા ને બધું લઈ જવાનું થાય પાંદડા ને દાદા ને ગાન નાખી દેવાનું કાલ ખાશે બધા કાલ ચાલો ડાયરો અને કાલ આવશે. આજનો વ્લોગ છે ને હવે અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને નમા હોય રામ રામ